નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ જોબ અપડેટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 10 દ્વારા લેવાયેલ આજે ગુજરાતીનું પેપર સોલ્યુશન MCQનું। પહેલો સવાલ છે, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શો છે? જવાબ છે બી, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। બીજો સવાલ છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું ક્યાં કારણે કહી શકાય? જવાબ છે પિતાને સહારે આપે છે તેથી। ત્યારબાદનો સવાલ, દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? જવાબ છે બી, ગઝલ। હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ શા માટે યાદ કરે છે? પ્રભાતિયા માટે। જવાબ છે। પાંચમો સવાલ, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? જવાબ છે કૃષ્ણ માટેનો વિરહ। છઠ્ઠો સવાલ, વતનની વિદાય થતાં કવિને શાની ભ્રમણા થાય છે? જવાબ છે બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની। ત્યારબાદ સાતમો સવાલ, બોલીએ ના કાંઈ કાવ્યના કવિનું શું કરવાનું કહે છે? જવાબ છે ડી છે, બોલવાની ના પાડે છે। આઠમો સવાલ, બોલીએ ના કાંઈ કાવ્યના કવિ કોણ છે? જવાબ છે રાજેન્દ્ર શાહ। નવમો સવાલ, કવિ ગની દહીંવાલાને ક્યાં સુધી જવું હતું? તો કે જવાબ છે એકમેકના મન સુધી। દસમો સવાલ, કવિના ખેતરના શેઠે શું કહ્યું? જવાબ છે સારસી ઉડી ગઈ હતી। ત્યારબાદનો સવાલ 11મો, ચાંદલિયો લોકગીતના ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે? તો કે જેઠને। 12મો સવાલ, કવિ ક્યાં જવાની ના પાડે છે? જવાબ છે આવકારો ન મળે ત્યાં। ત્યારબાદનો સવાલ, કવિના મતે શું થવું કઠિન છે? જવાબ છે કુલદીપક। 14મો, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? દીકરીને અશોક ચાવડા। 15મો, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જવાબ છે ચાંદલિયો ઉર્મી કાવ્ય। 16મું, સાચી જોડણીવાળો શબ્દ શોધો। જવાબ છે ડી, ખિસકોલી। 17મો સવાલ, નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો। જિલ્લો। આમાં જો એ પણ આવી શકે છે મુશ્કેલી। તમે જો આ બેમાંથી કોઈ પણ જવાબ જાણતા હો તો નીચે કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી। 18મો સવાલ, વિદ્યાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો। જવાબ છે બી। 19મો સવાલ, શૂન્યાવકાશ શબ્દની સંધિ છોડો। શૂન્ય પ્લસ અવકાશ એટલે કે જવાબ છે બી। સુ પ્લસ અલ્પ શબ્દથી સંધિ જોડો, એનો જવાબ છે સ્વલ્પ, સી જવાબ આવે છે। ત્યારબાદનો સવાલ, આગગાડી સમાસનો પ્રકાર ઓળખાવો। મધ્યમ પદલોપી સમાસ છે। નીચેનામાંથી કયો સમાસ કર્મધારાય છે તે દર્શાવો। જવાબ છે ડી, મહર્ષિ। ત્યારબાદ, ચૂપચાપ ખુશી સાંભળતી રહી આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને દર્શાવો। જવાબ છે સી, ચૂપચાપ। 24મો સવાલ, બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે, કર્મણી વાક્ય બનાવો। જવાબ છે ડી। 25મો સવાલ, માળી ઝાડ કાપે છે, પ્રેરક વાક્ય બનાવો। જવાબ છે માળી ઝાડ કપાવડાવે છે, એ જવાબ છે। ત્યારબાદ 26મો, છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી, આ અલંકારનું નામ આપો। શબ્દાનુપ્રાસ અલંકાર છે આનું નામ। 27, ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો। દમયંતીનું મુખ શશી સમ શોભે, જવાબ છે। 28, પારકાના હિત માટે કાર્ય કરવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે પરોપકારી છે, જવાબ। 29, શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો। જવાબ છે સફળતા પ્રાપ્ત કરવી। ત્યારબાદ 30મો સવાલ, નહીં ઘર કે નહીં ખાટના કહેવતનો અર્થ આપો। જવાબ છે એકેય બાજુના ન રહેવું। મિત્રો, તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગવર્મેન્ટ જોબ અપડેટને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો। 31મો સવાલ, ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો। જવાબ છે કરજ। નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। પ્રવૃત્ત। આલવું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। આપવું, જવાબ છે બી। અસ્ત્ર શબ્દનો અર્થ જણાવો। જવાબ છે હાથથી લડવાનું હથિયાર છે। પ્રામાણિક શબ્દના કયો પ્રત્યય લાગ્યો છે? જવાબ છે બી, પર પ્રત્યય। વર્ષા અડાલજા
ને મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે? આનંદ આપવાનો. ત્યારબાદનો સવાલ, નરેને કઈ તાલીમ મેળવી હતી? વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. 38મો, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તો હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. 39મો સવાલ, રતિલાલ બોરીસાગરનો છત્રી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો ઓમ હાસ્યસ. ત્યારબાદ 40મો, રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટની જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. ડાંગવનો અને પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? ગંદકેશ્વર. જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે? દારૂણ ગરીબી. આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે? તો કે ડુંગરની પત્ની બોલે છે. 45, લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહી જાય છે? તો કે પતિ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? કે શ્રીમદ રાજચંદ્ર. ત્યારબાદનો 47મો સવાલ, જવાહરલાલ નહેરુની મારી જીવન કથા નામના પુસ્તકોની ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો છે? તો મહાદેવભાઈ દેસાઈએ. 48મો જવાબ, કે સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો? જવાબ છે પ્રથમ અનુભવ હતો. 49, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો કે રેવાળ. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડવું સાચું નથી? જવાબ છે હિમાલયમાં એક સાહસ, કાકા કાલેલકર. તમને જો આમાંથી કોઈ જવાબ ખોટો લાગતો હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખવા નમ્ર વિનંતી. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો. થેન્ક યુ.